રેસિડેન્શિયલ પ્રોજેક્ટ અત્યાર સુધી જે બધા અમે વિશ્વનાથ સાથે કરેલા એ બધા 14 સ્ટોરી સુધીના મેક્સિમમ હતા. જેવું એ 3 બેઝમેન્ટ અને 21 સ્ટોરીના થયા એટલે આખી ચેલેન્જીસ બધી જે મેં પહેલા બી સમજાવ્યું એમ કે પાર્કિંગ અને સ્ટ્રક્ચરલ એલિમેન્ટ્સ જેમ લોડ વધે છે એટલે સ્ટ્રક્ચરલ એલિમેન્ટ્સની સાઇઝો વધી જાય. એ સાઇઝો વધી જાય તો એફોર્ડેબલ અપાર્ટમેન્ટમાં તમે મોટી સાઇઝો પ્રપોઝ કરો તો કાર્પેટ એરિયા ઓછો થઈ જાય. એ બધા સાઇઝોના લિમિટેશન્સ, પાર્કિંગના લિમિટેશન્સ સાથે આ સૌથી મોટી ચેલેન્જ હતી કે આમાં કેવી રીતે મેમ્બર્સ સુધી પ્રોપર પહોંચાડવું. એટલે સ્ટ્રેન્થ અને આર્કિટેક્ચરલ પ્લાનિંગ કે જેમાં કાર્પેટ એરિયા કોઈ કોમ્પ્રોમાઇઝ ના થાય અને મેમ્બરોને મેક્સિમમ કાર્પેટ એરિયા મળે અલોંગ વિથ ધી બેસ્ટ સ્ટ્રેન્થ કે જે બિલ્ડિંગ માટે જોઈએ. એ બંનેનું પ્રોપર કોમ્બિનેશન થયું છે પ્રોજેક્ટમાં.